એટલે ઓલોય ગયો. કોણ? એનું હાડું. એ આવી રીતે બધું કહેવા માંડ્યો ને રોવા માંડ્યો. મારા જે એક વાળ આપો. એ કે હા, તને કોણે કીધું? એ કે મારા હાડુભાઈ. એ કે કોઈને તે હવે ન કહેતો. આ ચમત્કાર આ મેં ખોટું કર્યું. તમે ચમત્કાર બતાવો એ તમે પ્રભુને જેટલો શ્રમ આપો છો એટલો તમને શ્રમ પડે છે. એની બૈરે બીજા 10 ને 20 ને અઠવાડિયામાં તો આખું ગામ ને પેલું ચારે બાજુ હવે બધા માગવા માંડ્યા ને જટામાંથી આપો ન દીધું. બધાએ નોચી નોચીને લઈ લીધું. અને સાધુ મહારાજ ત્યાં બિચારા બેભાન થઈ ગયા. આ કહેવાનો આશય એ છે, ચમત્કાર છે ને ત્યાં પ્રભુ નથી. એણે દયા ન ખાધી હોત ને એક વાર ન દીધો હોત તો આ પરિસ્થિતિ આવત. એમાંય કળિયુગમાં તો બધાને ચમત્કારથી મફત મળતું હોય તો મહેનત કરવી જ નથી. આપણે છાપામાં જોઈએ કે 1ના 3 કરી દેવા માટે થઈને 25 લાખ દઈ દીધા. એ પચી ગયા. પછી કે બંગડી લાવો તમારી, આ 2માંથી એને 20 થઈ જશે. આ ડબ્બા મૂકી આ કુકરમાં મૂકી દેવાની. એટલે મૂક કુકરમાં, 2 ને 20 શું? તારા 2 લાખ ગયા. આ કળિયુગનો પ્રભાવ છે. આ તો એક રૂપક હતું. હું તમે કે આપણે જ્યાં ચમત્કારમાં પડીએ ને, ઘણા તો માંદા હોય તો પાછા એમ કે. વચ્ચે એક જણ મને કહેતું હતું, એ કે પગમાં રાંઝણ થઈ છે, રાંઝણ. તો તમારે ઘાટલોડિયા ગામ છે, કોઈ મંત્ર છે? મેં તો શું? એ કે રાંઝણ મંત્ર એટલે મેં તો એની દવા હોય, એનું ફિઝિયોથેરાપી હોય, એનું ચોળાવવાનું. એ કે બધું કરી લીધું, હવે પતી ગયું. હા તો અને દોરો બાંધી દે, એને ધૂપ દીપ કરવાનું. મેં તો શું? આ બધું આપણે બધું આ બધામાં મને તો સમજણ પડતી જ નથી. પણ આ બધું ક્યારે કરવું પડે? જ્યારે આપણા ઘર ઠાકોરજી ન હોય તો અવિશ્વાસ આવે. જેના લગ્ન ન થયા હોય ને, મળતું ન હોય, એ જ્યોતિષ પાસે જાય એટલે કે આ ઝાડાર લગ્ન કરી દો. એ નસીબમાં 2 લગ્ન છે. પછી કે આને કોકડો બનાવો એટલે એવા મંત્ર બોલાવડાવે ને આમ કરે ને એના માથ. અલા ભાઈ, એ આપણો વિષય નથી. હશે એમાંય આપણને હોય કે ન હોય એનાથી ફેર નથી, પણ આપણામાં ચમત્કાર નથી. વલ્લભે ક્યાંય બતાવ્યો ચમત્કાર? આપણામાં સીધું સરળ. તારા ઠાકોરજી ઉપર બધું છોડી દે, એનામાં દ્રઢ વિશ્વાસ રાખ, બસ. ક્યાંય નહીં જવું પડે. લગ્ન ન થયા હોય ત્યાં સુધી છોકરા જોતા હોઈએ. આપણી બા એમ કે દેખાવે નથી સારો, પણ રૂપ કાંઈ કાયમ રહેવાનું છે. બીજું બધું તો સારું છે ને. હવે એને પરણી જાય પછી બીજા ગમે એટલા રૂપાળા આપણી સામે જોઈએ, આપણે જોઈએ. લૌકિકમાં જેને પરણી ગયા પછી બીજા સામે નથી જોતા, તો અલૌકિકમાં વલ્લભે આપણા અલૌકિક લગ્ન પ્રભુ હારે કરી દીધા. પછી બીજા હારે ફરાય, બીજાનું ખવાય, પણ બીજાને માન અપાય. આજે આપણે ઘણીવાર શું છે, અન્યાશ્રયમાં આદર આપવાનું ભૂલે. આદર આપવાનો. આજે તમે નીકળ્યા ને કોઈ એમ કે ગણપતિનું મંદિર, હા તમે જઈ આવો, તો આપણે જય શ્રી કૃષ્ણ તો કરીએ. ઈલાબેન, આ શંકર ભગવાન મંદિર અમારા ગામમાં, જય શ્રી કૃષ્ણ મારવાલા. અપમાન કોઈ દેવનું ક્યારેય થાય નહીં. એ આપણા કરતાં તો મહાન છે જ ને. અને આપણા ઠાકોરજી મહાદેવને તો બહુ વાલા.
અપમાન ન થાય. માન બધાને આપો, પ્રેમ એકને જ કરો. આપણો પ્રેમી આપણો પ્રભુ, આપણો પતિ આપણો પ્રભુ, આપણો લાલો આપણો પ્રભુ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. કાયેન વાચા મનસેન્દ્રિયેવા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવત કરોમિ અધ્ય સકલમ પરસ્મય નારાયણાયતિ સમર્પયામિ. મારું બધુંય તમે. એકવાર આ દ્રઢ વિશ્વાસ આવી ગયો પછી તમારે તમારા મનમાં બીજા અહીંયા આમ કરું તો આમ થાય, કાંઈ ન થાય. તમારા ઘરે બિરાજ તો તમારું બધું કરે. આજે મને પગ દુખતા હોય તો તમે 10 જગ્યાએ લઈ જાઓ. તમારો ભાઈબંધ ગમે એટલો સારો હોય, મારે શું કામનો? એને ત્રેવડ છે મને કહી શકે હાલો ભાભી તમને લઈ જાવ? રે, અને તમે લઈ જાઓ એ મારો હક છે. તો આપણા પ્રભુ આપણા હિતનું વિચારે છે, એમાં આપણે વચ્ચે બીજે ક્યાં જવાની જરૂર છે? અત્યારે સૌથી મોટી તકલીફ હોય તો અન્યાશ્રયની. પછી આપણને સમજાવે બધા ભગવાન એક. એનો વિષય, એ મારો વિષય નથી. તો કહેવાનો આશય એ વલ્લભે 4 વસ્તુ: અન્યાશ્રય, અસમર્પિત, જે આપણે બહુ નથી પાડી શકતા, અસદ વાર્તાલાપ, ઘણીવાર એવી ખોટી વાતો પંચાયત કરતા હોય ને જ્યાં આપણે લેવા નહીતર દેવા હોય. હવે બાજુમાં શાકવાળો ઊભો રહેતો હોય, એ બાજુવાળાને નથી વાંધો, અને આપણે અડધો કલાક ચર્ચા કરીએ. અહીંયા થોડું ઊભું રહેવાય, આ જાહેર રસ્તો છે, અહીંયા ગંદકી. અલા ભાઈ, જેના ઘરે ઊભો રહે છે ને વાંધો નથી, પાછું કોક આવે એટલે જોયું આમાં આ લોકોને અલા પણ શું કામ? અસદવાર્તાલાપ અને દુસ્સંગ. અત્યારે સૌથી મોટું દૂષણ હોય તો દુસ્સંગ. હું તો કરું નહીં, તને કરવા દઉં નહીં. કોઈને ઠાકોરજી પુષ્ટ કરાવો હોય ને તો હળી કર્યા વિના રહે જ નહીં. મને તો 2-4 એવા અનુભવ થઈ ગયા. બધી તૈયારી હોય ને ઓલા હળી કરી દે. જો સંગ ન મળે, વૈષ્ણવનો સંગ ન, અસંગ રહેવું, એકલા, પણ દુસ્સંગમાં ના રહેવું. ઘણાય મને એમ કે ઈલા બેન આનાથી છૂટવું છે પણ બીક લાગે છે. તો કરો તમે, તમારો ભાવ બગાડો, અમને વાંધો નથી. સંગ ન મળે તો દુસ્સંગમાં ન રહેવું, અસંગ, એકલા રહેવું. આપણે ક્યાં એકલા છે? આપણા ઘરે કોણ બિરાજે છે? એકલું લાગે છે? આ વાતના એ વિરામ આપીએ. વ્રજ વિહાર, નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. કેવા જીવ થઈ ગયા કે ગ્રંથો રૂપે પણ આપણી સાથે આજે પણ આવા વૈષ્ણવ છે. એમનું ભાગવત તો એટલું શૃંગારાત્મક, પહેલી વાર મૂંઝાઈ જાય, પછી જે આનંદ આવે. ઘણા બધા ભાગવત, દરેકની અંદર કાંઈક આપણને નવું જાણવાનું મળે. પહેલાં તો બહુ વંચાતું હતું, ખબર છે, રાતના 2-2 વાગ્યા સુધી વાંચતી. હવે થોડું ઉંમર ને તબિયત, એટલે હવે સાંભળવું ગમે છે. હવે ઘણાય સરસ વચનામૃત હોય તો સાંભળવાનો આનંદ આવે.
બેઠા બેઠા એક બાજુ સાંભળ. વ્રજ દિવસમાં વ્રજનું અનુસંધાન ન હોય તો દિવસ અધૂરો, વ્રજનું અનુસંધાન હોય તો દિવસ મધુરો. પરમ દિવસે પેલા વૈષ્ણવ આવ્યા ને તો એક મને કહેતા હતા, એ કે કાં અત્યારમાં એ કે ઈલાબેનને ત્યાં જાય છે, એટલે કે એમને તો પગની તકલીફ છે બહુ એમ. એ કે વ્રજમાં તો મજાનો દોડતા હોય છે, અમારે ભેગા આવ્યા હતા ને એ કે. એટલે ઓલા વૈષ્ણવ મને, મેં કીધું હું નથી દોડતી, એ દોડાવે છે. ખરેખર ત્યાં જઈએ ને એટલે એ જાણે એ કેમ દોડાવે છે. તો કે એ બેન કહેવા માંડ્યા કે અહીંયા તો આમ હાલે તો આપણને દયા આવે છે કે, અને ત્યાં તો દોડતા હોય છે. એ વ્રજનો, વ્રજ રજનો, યમુનાજીનો, ગિરિરાજજીનો, વલ્લભની કૃપાનું ફળ છે. અને શ્રદ્ધા, જો શ્રદ્ધા છે તો. એક બેનને એટલા ઝાડા ઉલટી થઈ ગયા હતા ગયા વખતે, તો પછી આમ રોવા માંડ્યા. મને કે મારે પાછું, મેં થોડું પાછું જવાનું. મેં જ્યાં બેઠકે જાઉં ત્યાં નીચેથી રજ લગાડી લેજો અને મોઢા મૂકી દેજો. બીજે દી સવારે આવ્યા, ઈલાબેન, મેં મારા વાલા રજનો પ્રભાવ છે, પણ શ્રદ્ધા, ધૂળ માનો કાં ધૂળ લાવું મોઢામાં નાખી દઉં. ઈલાબેને ના, જો તમને શ્રદ્ધા છે તો એ રજ ફલિત છે, અંધશ્રદ્ધા નથી. કિશોરી તેરે ચરનન કી રજ પાઓ, મહારાણી તેરે ચરનન કી રજ પાઓ, પડ્યો રહો કો રન કી તોરે. બહુ સરસ છે, ભૂલી ગઈ, મને બહુ ગમતું હતું, આખું આવડતું હતું. પણ એ રજનો પ્રતાપ જો શ્રદ્ધા છે તો આજે પણ છે, અને શ્રદ્ધા નથી તો એ ધૂળ છે. ઘણા એમ કે અહીંયા બહુ ધૂળ છે, મારા ધૂળ નથી, રજ છે. આપણે વાં ગયા હતા ને જટારી ધામ, તો ત્યાં ઓલા મહારાજે કેવું સરસ કીધું, ઓલા ભાઈ બેઠા હતા, બાર ગામના હતા. એ કે એ તો અમારી રજધાન, રજ રાની, રાની કીધું તો રજ રાની હે. હું તો અજાણ્યા પછી બે ગઈ. મેં તો હું કયો છો, મને કાંઈ સમજાણું નહીં. તો રજભાષામાં કીધું, રજ કેવી બોલીએ છીએ ને, રજ કેવો નહીં બોલતા, રજ કેવું નહીં બોલતા, રજ કૈસી. તો એ રજ રાની, ये रज हमारी किशोरी जी के पाव की भी है, हमारे श्याम सुंदर के पाव की है. जो वो गैया चराने बछड़ा चराने जाते न वहाँ की भी है. ये व्रजवासी सब लोग काम करते न वहाँ की भी है. जो गोपियाँ जल भरण को जाती, गोरस बेचन जाती न वहाँ की भी है. ये रज, ये तुम्हारा गुजरात जैसी नहीं है. मैं ओ, तो ये हमारी रज रानी है. वहाँ के लिए यहाँ की रज तुम ले नहीं जा सकते. मैं तो बात साची છે. વ્રજ રજે આપણાથી લઈ આવવાતી નથી. એક બેન લઈ આવ્યા હતા, એવી વ્યથા થઈ બિચારાને, પાછી મોકલાવી પડી. ખબર જ પેલા મણિનગરવાળા, ત્યાંના ગિરિરાજ બાવાનું આટલો કણ ભાઈ તમે ના લાવી શકો. યમુના જળ લાવો તો તમારે એટલું દૂધ પધરાવવું પડે. તમે વ્રજનું કાંઈ ન લાવી શકો. વ્રજથી કેમ ન લાવી શકીએ? એ લીલાથી એને આપણે છૂટા ન પાડી શકીએ. એ લીલાથી વંચિત થઈ જાય. વ્રજ, વ્રજવાસી, ગોકુળની ગાય ને મથુરાની દીકરી, નસીબ ફૂટે બહાર જાય.
એ લોકો બહાર કરે જ નહીં. અને ગોકુળની ગાય બહાર ન જાય. વ્રજનો એવો પ્રતાપ છે. હવે અત્યારે આપણે કાલે ક્યાં આવ્યા હતા? નંદગાંવની વાત કરતા હતા. ઝઘડા કરે અને ઝઘડા કોણ, શ્વાસ લે અને ઉચ્છ્વાસ કોણ. આ પ્રભુની કેટલી બધી લીલાઓ. જો આ ગ્રંથ ન હોય તો ઘણા એમ કે આઈલાબેન તો આવું બધું કહે છે, પણ આ બધું ઓથેન્ટિક જ છે. મારા ઘરનું કાંઈ નથી કહેતી. હવે કે છે લાવો લાવો કરીને દાન માગ્યું તો એ લેવ કોણ? વ્રજમાં તો એક ડગલું હાલો એટલે લીલાસ્તરી, એક ડગલું હાલો એટલે. નવનીત પ્રિય શાસ્ત્રીને લીલામાં પહોંચી ગઈ ઘણો વખતે. એ જ્યારે ગયા હશે ને એમણે જ્યારે આ બધું જોયું ત્યારે લખ્યું, એટલે લગભગ આ 70-80 વર્ષ પહેલાંનું ત્યારનું વ્રજ. આમાંથી અત્યારે તો હવે ઘણું ઘણું તિરોહિત થઈ ગયું છે. પહેલાં છે ને આટલા ફ્લેટ ને આવા રોડ ને આ બધુંનું રજ વધુ હતું. 1968 કે 69માં અમે અઠવાડિયા માટે ગયા હતા. હા, ત્યારે ભાગ્યે જ રોડ, બધે રજ, અને ખેતરમાંથી આલી એટલે ઘાસ. તમારે ચંપલ પહેરવાની જરૂર ન પડે, દોડ્યા જ જાય. અને નાના હોય ને અત્યારની એ જ વાત જુદી છે.